કેમ છો દર્શક મિત્રો? આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ સ્તવન. આ પ્રસારણમાં હું આપ સર્વનો આવકાર કરું છું. આ અભ્યાસમાં નિર્ગમનના પુસ્તકમાંથી આપણે જોયું હતું કે ઈશ્વર પોતાનું પરાક્રમ દેખાડવા માટે ફારૂન રાજાના હૃદયને કઠણ કરે છે. ફારૂન પોતાના અહંકારમાં ઈશ્વરની ઈચ્છાને પોતાની મરજી મુજબ આધીન થવા માંગે છે. પણ મિત્રો, ઈશ્વર સંપૂર્ણ આધીનતા માંગે છે. આજે આપણે જોઈશું કે ઈશ્વર માનવજાતની ઉદ્ધારની મહાન યોજનાનું પ્રથમ ચરણ કહેવાય તેવા એક પર્વની પોતાના પસંદ કરાયેલા અને ઈશ્વરને આધીન થનારા લોકો માટે સ્થાપના કરે છે, જે છેવટે આપણા મહાન ઉદ્ધારક પ્રભુ ઈસુના બલિદાનથી પરિપૂર્ણ થાય છે. આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. સલામ મિત્રો, આ કાર્યક્રમ મારફતે આપને મળીને મને ખૂબ આનંદ થાય છે. મારા દર્શક મિત્રો, આપ નિયમિત રીતે અમારો આ કાર્યક્રમ નિહાળો છો અને આપના સુંદર પ્રતિભાવો પણ આપો છો, તે બદલ આપ સર્વને ધન્યવાદ. વહાલા દર્શક મિત્રો, આ દિવસોમાં આપણે પવિત્ર પુસ્તક બાઇબલમાંથી નિર્ગમનના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ અને આજે નિર્ગમનના પુસ્તકના અભ્યાસમાં આગળ વધતા આપણે 13મા અધ્યાયનો અભ્યાસ શરૂ કરીશું. તો મિત્રો, આજના અભ્યાસની શરૂઆત કરતા આપણે તેની પ્રથમ 3 કલમો વાંચીએ. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયેલ પુત્રો મધ્યે સર્વપ્રથમ જન્મેલાઓને, એટલે સર્વ કૂખ ફાડનાર માણસ તેમજ પશુને મારે માટે પવિત્ર કરવા, તેઓ મારા છે. અને મૂસાએ લોકોને કહ્યું કે આ જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા તેની યાદગીરી રાખો, કેમ કે યહોવા પોતાના હાથના પરાક્રમ વડે તમને ત્યાંથી કાઢી લાવ્યો. ખમીરવાળી રોટલી ખાવી નહીં. દર્શક મિત્રો, મિસરમાં સર્વપ્રથમ જનિતો મરી ગયા છે. મિસરના દેવો દાવો કરતા હતા કે સર્વપ્રથમ જનિતો તેમના હોય, અને હવે ઈશ્વરે ઇસ્રાયેલના પ્રથમ જનિતો પર દાવો કર્યો કે તે તેમના છે. મિત્રો, ઈશ્વર આજે વિશ્વાસીઓના પ્રથમ જનિતને પણ માગી રહ્યા છે, પણ ઘણા લોકો ઈશ્વરને પ્રથમ સ્થાન આપતા નથી. ઈશ્વર આપણી સર્વશ્રેષ્ઠ બાબતો પર અધિકાર ધરાવે છે. ઈશ્વરને દરેક બાબતમાં પ્રથમ સ્થાન આપવું જોઈએ. જોકે તે આપણા જીવનમાં પ્રથમ સ્થાન ઈચ્છે છે, છતાં ઘણા વિશ્વાસીઓ તેમને છેલ્લું સ્થાન આપે છે. તેને કારણે પ્રશ્ન ઊભા થાય છે. મિત્રો, જો આપણી પાસે સમય હોય તો આપણે ઈશ્વરના માટે કાર્ય કરીએ છીએ, પણ આપણો મોટા ભાગનો સમય આપણા અંગત રસની બાબતો અથવા તો મનોરંજનમાં જતો રહે છે. સામાન્ય રીતે આપણે ઈશ્વરને વધ્યું ઘટ્યું આપીએ છીએ, ખરું ને? મિત્રો, પ્રભુના એક સેવક વર્ષો પહેલાં બીજા એક સેવક સાથે મુસાફરી કરી રહ્યા હતા. આ બીજા સેવકે તેમની મુસાફરી દરમિયાન એવું કહ્યું કે તેમણે જીવનમાં એવો નિયમ બનાવ્યો છે કે તેમની પાસે જે પણ હોય તેનો દશાંશ આપવો. તેમણે વધુમાં જણાવ્યું કે તે પ્રભુને છેલ્લે દશાંશ આપતા નથી, પણ તેમની આવકમાંથી પ્રથમ દશાંશ આપે છે. મિત્રો, તે જાણવું રસપ્રદ છે કે પ્રભુએ તેમને આશીર્વાદ આપ્યો અને સમૃદ્ધ કર્યા. વહાલાઓ, ઈશ્વર કોઈને ભૌતિક વાનાની સમૃદ્ધિની ખાતરી આપતા નથી, પણ રસપ્રદ બાબત એ છે કે જેમણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપ્યું છે તેવા માણસોને તેમણે કેવો આશીર્વાદ આપ્યો છે. ઈશ્વરને પ્રથમ સ્થાને મૂકવા એટલે કોઈ બાબતમાં સમાધાન નહીં. વહાલાઓ, ઇસ્રાયેલના બાળકો જેમણે મિસરમાં વર્ષો સુધી ગુલામી કરી તેમાંથી બહાર આવી રહ્યા હતા, ત્યારબાદ તરત જ
ઈશ્વર તેમના પ્રથમ જનિતોની માંગણી કરે છે. તેમાંના ઘણાએ કહ્યું હશે કે જુઓ પ્રભુ, તમે હમણાં જ અમને ગુલામીમાંથી છોડાવ્યા છે અને હવે તમે અમારા પ્રથમ જનિતો પર દાવો કરી રહ્યા છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આપણને પાપના બંધનમાંથી છોડાવે છે. તે આપણો ઉદ્ધાર કરે છે અને આપણને સ્વતંત્ર કરે છે. વાલા મિત્રો, યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 36મી કલમમાં ઈશ્વર કહે છે કે માટે જો દીકરો તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો. પ્રભુ ઈચ્છે છે કે આપણે તેમને સોંપાઈ જઈએ. તમે કહેશો કે હું સ્વતંત્ર છું. શું તમે ખરેખર સ્વતંત્ર છો? તમને મૂલ્ય આપીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અમૂલ્ય રક્તથી ખરીદવામાં આવ્યા છે. મારા વાલા દર્શક મિત્રો, જ્યારે તમે સ્વેચ્છાએ પોતાને ઈશ્વરને સોંપો છો અને તેમને પ્રથમ સ્થાને મૂકો છો, ત્યારે આશીર્વાદ આવે છે. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા હવે આપણે 5મી કલમ જોઈએ. અને જ્યારે યહોવા કનાનીઓનો તથા હિત્તીઓનો તથા અમોરીઓનો તથા હિવ્વીઓનો તથા યબૂસીઓનો દેશ જે તને આપવાના સોગંદ તેણે તારા પિત્રોની આગળ ખાધા હતા, તે દૂધ મધની રેલ છેલવાળા દેશમાં તને લાવે, ત્યારે એમ થાય કે આ માસમાં તારે આ પ્રમાણે ક્રિયા કરવી. મિત્રો, બીજા શબ્દોમાં કહીએ તો ઇસ્રાયેલીઓએ પાસ્ખા પર્વ અને 2 ખમીર રોટલીનું પર્વ પાળવાનું હતું. મિત્રો, 6 અને 7 કલમમાં લખ્યું છે 7 દિવસ તારે 2 ખમીર રોટલી ખાવી ને 7મે દિવસે યહોવાનું પર્વ થાય. એ 7 દિવસ 2 ખમીર રોટલી ખાવી અને તારી પાસે ખમીરવાળી રોટલી જોવામાં ન આવે ને તારી પાસે તારી સર્વ સીમોમાં ખમીર જોવામાં ન આવે. વાલાઓ, જ્યારે ઇસ્રાયેલીઓએ મિસર છોડ્યું અને તેમની મુસાફરી શરૂ કરી, ત્યારે તેમણે સાથે કથરોટો અને તેમાં ગૂંદેલા લોટના લુવા લીધા. આ 2 ખમીર લુવા હતા અને ઈશ્વરે કહ્યું, હું ઈચ્છું છું કે તમે ખમીરથી દૂર થાઓ. વાલા મિત્રો, 7 દિવસ તમારે 2 ખમીર રોટલી ખાવી અને તમારી પાસે કે તમારા ઘરમાં ખમીરી રોટલી દેખાવી ના જોઈએ. વાલા દર્શકો, 8મી કલમ જણાવે છે, અને તે દિવસે તું તારા પુત્રોને કહી સંભળાવ કે હું મિસરમાંથી નીકળ્યો ત્યારે યહોવાએ મારે વાસ્તે જે કર્યું તેને લીધે એ છે. મિત્રો, આ પર્વ પાળવાની રીત એક પેઢીથી બીજી પેઢી સુધી જવી જોઈએ, જેથી તે લોકો હંમેશા યાદ રાખે કે ઈશ્વરે તેમને મિસરની ભૂમિમાંથી છોડાવ્યા હતા. હવે 9 થી 12 કલમ વાંચીએ. અને એ તારા હાથ પર ચિહ્ન જેવું ને તારી આંખોની વચમાં યાદગીરી જેવું થશે. એ સારું કે યહોવાનો નિયમ તારે મોઢે રહે, કેમ કે યહોવા તને બળવાન હાથે મિસરમાંથી કાઢી લાવ્યો છે. માટે તારે આ વિધિ દર વર્ષે તેને સમયે પાળવો. અને યહોવાએ તારી આગળ તથા તારા પિતૃઓની આગળ સોગંદ ખાધા તે પ્રમાણે જ્યારે તે તને કનાનીઓના દેશમાં લાવે ને તને તે આપે, ત્યારે એમ થાય કે સર્વ કુખ ફાડનારાઓને તથા તારા પશુના પ્રત્યેક પહેલા બચ્ચાને તારે યહોવાને માટે અલાહિદા કરવા. પ્રત્યેક નર યહોવાનો થાય. તેનો અર્થ કે ઇસ્રાયેલના બાળકો પાસે ઢોર ઢાંકના પ્રથમ જનિતો હતા, તે પણ ઈશ્વરના હતા. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા 13મી કલમ વાંચીએ. અને ગધેડાના પ્રત્યેક પહેલા બચ્ચાને તારે એક હલવાન આપીને છોડાવવું. અને જો તેને છોડાવવાની તારી મરજી ન હોય તો તેની ગરદન ભાંગી નાખવી. અને તારા પુત્રો મધ્યે સઘળા પ્રથમ જનિત મનુષ્યોને તારે મૂલ્ય આપીને છોડાવવા. મિત્રો, ઇસ્રાયેલીઓએ ગધેડાના પ્રથમ જનિતને હલવાન આપી છોડાવી લેવાનું હતું. મિત્રો, ઈશ્વર ઈચ્છતા ન હતા કે ભારે મહેનતથી કમાયેલા પ્રાણીઓમાંના એકનું પણ બલિદાન આપવામાં આવે. અર્પણ ફક્ત હલવાનનું જ હોવું જોઈએ.
આપણે પછીથી જોઈશું કે તે માણસોના પ્રથમ જનિતોને ચાંદીથી છોડાવવાના હતા. ચાંદી ઉદ્ધારનું નાણું હતું. મિત્રો, હવે કલમ 14 અને 15માં લખ્યું છે, અને જ્યારે ભવિષ્યકાળમાં તારો પુત્ર તને પૂછે કે આનો શો અર્થ છે, ત્યારે તું તેને કહે કે યહોવા પોતાના હાથના પરાક્રમ વડે મિસરમાંથી એટલે બંદીખાનામાંથી અમને કાઢી લાવ્યો, અને એમ થયું કે ફારૂને મન કઠણ કરીને અમને જવા ન દીધા. ત્યારે યહોવાએ મિસર દેશમાં સર્વપ્રથમ જનિતને એટલે પ્રથમ જનિત મનુષ્યોને તથા પ્રથમ જનિત પશુઓને મારી નાખ્યા. તે માટે કૂખ ફાડનાર સર્વ નરોને હું યહોવાને અર્પી દઉં છું, પણ મારા પુત્રોમાંના સર્વ પ્રથમ જનિતોને હું મૂલ્ય આપીને છોડાવી લઉં છું. મિત્રો, હવે પર્વને પાળવું તે ઇસ્રાયેલીઓ માટે ઈશ્વરે તેમને મિસરની ભૂમિમાંથી છોડાવ્યાની યાદગીરીરૂપ હતું. તેમના પ્રથમ જનિતોને ચાંદીનું મૂલ્ય આપીને છોડાવી લેવાના હતા. આપણને પવિત્ર પુસ્તક બાઇબલમાં પહેલો પિત્તર તેનો 1 અધ્યાય 18 અને 19 કલમમાં સંત પિત્તર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા અવર્થા આચરણથી વિનાશી વસ્તુઓ વડે એટલે રૂપા અથવા સોના વડે નહીં, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવો છે તેના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. મિત્રો, 17મી કલમ જણાવે છે, અને ફારૂને લોકોને જવા દીધા. ત્યાર પછી એમ થયું કે પલિસ્તીઓનો દેશ નજીક હતો, તો પણ દેવે તેઓને તે માર્ગે થઈને ચલાવ્યા નહીં, કેમ કે દેવે કહ્યું કે રખેને યુદ્ધ દેખીને લોકો પસ્તાય ને મિસરમાં પાછા જાય. મિત્રો, ઇસ્રાયેલીઓ હજુ હમણાં જ ગુલામીમાંથી બહાર આવ્યા હતા અને તેઓ યુદ્ધને માટે તૈયાર ન હતા. ઈશ્વરે તેમને જે પ્રદેશ આપ્યો હતો ત્યાં પહોંચવાનો ટૂંકો રસ્તો દરિયા કિનારે થઈને જતો હતો. મિત્રો, 1967ના 6 દિવસના પેલેસ્ટાઇન યુદ્ધમાં ઇસ્રાયેલીઓ દરિયા કિનારે ધસી આવ્યા હતા અને મિસરના સૈન્યને બહાર હાંકી કાઢ્યું હતું. તે વાત ખરી છે કે તેવું કરવા માટે ઇસ્રાયેલીઓ પાસે ટેન્ક અને વિમાનો હતા. તેઓ તૈયાર હતા. મિસરની ગુલામીમાંથી બહાર આવેલા ઇસ્રાયેલીઓ પાસે યુદ્ધ કરવા માટે કોઈ હથિયાર ન હતા. તેથી ઈશ્વર તેમના પર કૃપા રાખીને તેમને અરણ્યને માર્ગે લઈ ગયા. તે લાંબો રસ્તો હતો, પણ તેમાં યુદ્ધથી બચી શકાતું હતું. તેઓ જ્યાં સુધી પ્રદેશમાં ના પહોંચે ત્યાં સુધી તેમને કોઈ શત્રુનો સામનો કરવાનો ન હતો. તેઓને અરણ્ય પસાર કરીને વચનના દેશમાં પહોંચતા 40 વર્ષ લાગ્યા. મિત્રો, આપણે જોઈશું કે તે સમયગાળા દરમિયાન તેમની પાસે લશ્કર અને શસ્ત્રો હતા. કોઈ કહેશે કે પણ ઈશ્વર તેમને કોઈક ચમત્કાર કરીને બચાવી શક્યા હોત. હા મિત્રો, તે સાચું છે, પણ આ પ્રકારનો અભિગમ કંટાળાજનક છે. કેટલાક લોકો એવું માને છે કે ઈશ્વરે તેમના માટે દરેક મિનિટે ચમત્કારો કરવા જ જોઈએ. તેઓને એવું લાગે છે કે જ્યારે તેઓ માંદગીમાં હોય કે મુશ્કેલીમાં હોય ત્યારે તેઓ ઈશ્વરને હસ્તક્ષેપ કરવા આજ્ઞા આપી શકે છે. આ તેમની શક્તિનો પ્રશ્ન નથી. તે એવું કરી શકે છે. ખરેખર તો ઈશ્વર કેવી રીતે કરવા માગે છે તે પ્રશ્ન છે. તે તેમના આયોજન પ્રમાણે કાર્ય કરી રહ્યા છે, અને જ્યારે જરૂર પડશે ત્યારે ઈશ્વર આપણા માટે તેમની ઈચ્છા અને તેમના માર્ગો આપણા જીવનોમાં પૂરા કરવા માટે ચમત્કાર પણ કરશે. ઈશ્વર ઇસ્રાયેલીઓને ચમત્કાર કરીને પેલેસ્ટાઇનની ભૂમિમાં લાવી શક્યા હોત. જો તેમના પર હુમલો થયો હોત તો ઈશ્વરે તેમને બચાવ્યા હોત. જ્યારે પણ જરૂર પડે ત્યારે ઈશ્વર પોતાની ઈચ્છા પૂરી કરવા, ચમત્કાર કરવા તૈયાર રહે છે. મિત્રો, હવે 18મી કલમ જુઓ.
પણ દેવે લોકોને ફંટાવીને સૂપ સમુદ્ર પાસેના અરણ્યને માર્ગે ચલાવ્યા અને ઇસ્રાયેલ પુત્રો શસ્ત્ર સજ્જિત થઈને મિસર દેશમાંથી નીકળ્યા હતા. વહાલાઓ, સજ્જ થવું એક રસપ્રદ શબ્દ છે. તેનો અર્થ એ થાય કે ઇસ્રાયેલ પુત્રોએ વ્યવસ્થિત રીતે મિસર છોડ્યું હતું. તેઓ ટોળામાં નહીં પણ આયોજનપૂર્વક મિસરમાંથી બહાર આવ્યા. તેઓ પાસે લશ્કર ન હતું, પણ તેઓ હાર બંધ બહાર આવ્યા. જો તમે તેમને અરણ્યથી પસાર થતા જોયા હોત તો તમે નોંધ્યું હોત કે તેઓ શિસ્તબદ્ધ લોકો હતા. 19મી કલમ જણાવે છે, અને મૂસાએ યુસુફના હાડકાં સાથે લઈ લીધા, કેમ કે તેણે ઇસ્રાયેલ પુત્રોને સોગંદ દઈને કહ્યું હતું કે યહોવા નિશ્ચય તમારી ખબર લેશે ને તમે અહીંથી મારા હાડકાં તમારી સાથે લઈ જજો. જ્યારે ઇસ્રાયેલીઓએ મિસર છોડ્યું ત્યારે મૂસાએ યુસુફના હાડકાં સાથે લીધા. ઉત્પત્તિના પુસ્તકમાં તેનો ઉલ્લેખ છે. ઉત્પત્તિ 50, 24 અને 25 કલમ જણાવે છે, અને યુસુફે તેના ભાઈઓને કહ્યું, હું તો મરવા પડ્યો છું, પણ દેવ તમારી ખબર ખચીત લેશે. ને તેણે જે દેશ સંબંધી ઇબ્રાહિમ તથા ઈસાક તથા યાકૂબની આગળ સમ ખાધા હતા તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે. અને યુસુફે ઇસ્રાયેલ પુત્રોને સમ ખવડાવીને કહ્યું, દેવ તમારી ખબર ખચીત લેશે ને તમે મારા હાડકાં અહીંથી લઈ જજો. વાલા દર્શકો, યુસુફે આ વાત કહ્યાને આશરે 200 વર્ષ પસાર થઈ ગયા હશે, પણ હવે સમય આવ્યો છે જ્યારે તે મરણ પામ્યો ત્યારે તે દેશનો મહાનાયક હતો અને મિસરમાં તેને દફનાવવો પડે. પણ સમય જતાં એવો ફારૂન રાજા આવ્યો જે તેના વિશે જાણતો ન હતો. યુસુફ હવે મહાનાયક નથી, તેથી તેના હાડકાં કોઈ પણ વિરોધ વગર મિસરમાંથી દૂર કરી શકાય. મિત્રો, યુસુફ ઈચ્છતો હતો કે તેને વચનના દેશમાં દફનાવવામાં આવે, પણ શા માટે તેના શરીરને બહાર કાઢીને વચનના દેશમાં દાટવામાં આવે? જો કે યુસુફ જાણતો હતો કે તેને મરણમાંથી સજીવન કરવામાં આવશે અને સ્વર્ગમાં લઈ જવામાં આવશે, તો તે મિસરમાં હોય કે ઇસ્રાયેલના દેશમાં હોય તેથી શું ફેર પડત? સારું મિત્રો, હકીકત એ છે કે તે ધારતો ન હતો કે તે સ્વર્ગમાં જશે, પણ તે ધારતો હતો કે તે પોતાના લોક સાથે તેમની ભૂમિમાં 1000 વર્ષના રાજ્ય માટે અને અનંતકાળને માટે ઉઠાડવામાં આવશે. આ તેમના માટે સ્વર્ગ હતું. યુસુફને આ આશા હતી અને મૂસાને પણ તે જ આશા હતી. તેથી વિશ્વાસથી મૂસાએ યુસુફના હાડકાં વચનના પ્રદેશમાં લઈ ગયો. મિત્રો, હવે આપણે કલમ 20 થી 22 વાંચીએ. અને તેઓએ સુક્કોતથી ઉપડીને એથામમાં અરણ્યની સરહદ ઉપર છાવણી કરી, અને તેઓ દિવસે તેમ રાત્રે ચાલી શકે માટે યહોવા દિવસે તેઓને માર્ગ દેખાડવા સારું મેઘસ્તંભમાં ને રાત્રે તેમને અજવાળું આપવાને અગ્નિસ્તંભમાં તેઓની આગળ આગળ ચાલતો. દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ, લોકોની આગળથી ખસતો નહીં. મિત્રો, હવે ઇસ્રાયેલ પુત્રો ગરમ બળતા અરણ્ય, જેને મૂસા પણ વિશાળ અને ભયાનક અરણ્ય કહે છે, તે તરફ આગળ વધી રહ્યા છે. તેઓ તેમાંથી પસાર થયા અને તેમને સૂર્યની ગરમી લાગી નહીં, કારણ કે દિવસ દરમિયાન તેમની ઉપર મેઘસ્તંભ હતો. આ દેશ જાતિ પાસે એવું કંઈક હતું જે બીજા કોઈની પાસે નહોતું, એટલે ઈશ્વરનો મહિમા અને ઈશ્વરની દ્રશ્ય હાજરી. મિત્રો, જ્યારે સંત પાઉલ પોતાના કુળનું વર્ણન કરે છે ત્યારે રોમિયોનો પત્ર 9મો અધ્યાય ને 4થી કલમમાં તે કહે છે કે તેઓ ઇસ્રાયેલીઓ છે, તેમની પાસે દત્તકપણું, મહિમા અને વચનો તેઓના જ છે. આ લોકો પાસે ઈશ્વરનો મહિમા અને ઈશ્વરની દ્રશ્ય હાજરી હતી. વાલા દર્શક મિત્રો, મંડળી પાસે પણ ઈશ્વરની દ્રશ્ય
હાજરી નથી. મંડળીને દેખાય તેવું કશું આપવામાં આવ્યું નથી. એફેસીઓનો પત્ર તેનો 1 અધ્યાય અને 3 કલમ જણાવે છે, ઈશ્વરે આપણને સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. તેઓ આવનાર ખ્રિસ્ત તરફ જોઈ રહ્યા હતા અને આપણે તે ઐતિહાસિક બનાવને પાછું વાળીને જોઈ રહ્યા છીએ. આપણને વિશ્વાસથી ચાલવા માટે ઈશ્વરની દ્રશ્ય હાજરીની જરૂર નથી. તેમને મહિમાની જરૂર હતી, કારણ કે જેમ અત્યારે છે તેમ ઇતિહાસમાં તે સમયે ઉદ્ધારનું કાર્ય કરવામાં આવ્યું ન હતું. ઈશ્વરે તેમના લોકોને અરણ્યમાં સલામત રીતે બહાર લઈ જવા માટે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી કરી હતી. વાલા મિત્રો, આજે પણ ઈશ્વરની અદ્રશ્ય હાજરી આપણી સાથે હંમેશા છે. શું આપણે ઈશ્વરને સંપૂર્ણ મહિમા આપીને જીવન જીવી રહ્યા છીએ? શું આપણી દ્રષ્ટિ ખ્રિસ્ત તરફ છે? મિત્રો, આવો આજે જ ઈશ્વરને આપણું સમર્પણ કરીએ. વહાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો આજે તમે ચોક્કસ તમારો ફોન લઈને અમારા પ્રતિનિધિ સાથે વાર્તાલાપ કરી શકો છો. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. ધન્યવાદ.
દર્શક મિત્રો, ઈશ્વર આપણી સંભાળ રાખનાર છે. તેમણે આપેલા વચનોનું તે સંપૂર્ણ રીતે પાલન કરે છે. જૂના કરારમાં ઈશ્વરે પાસ્કા પર્વ અને 2 ખમીર રોટલીના પર્વની સ્થાપના કરીને આપણા માટે ઉદ્ધારની યોજનાની શરૂઆત કરી. મિત્રો, આપણે યાદ રાખીએ કે ઈશ્વરનો માર્ગ કદાચ આપણને અરણ્ય જેવો ભલે લાગે, પણ આપણે તે ક્યારેય ના ભૂલીએ કે ગમે તેવા સંજોગોમાં તે આપણી સાથે મેઘસ્તંભ બનીને છાયો આપે છે અને અંધકારભર્યા સંજોગોમાં અગ્નિસ્તંભ બનીને પ્રકાશ અને ઉષ્મા પણ આપે છે. હવે આજનો પ્રશ્ન છે, મૂસાએ મિસરમાંથી નીકળતી વખતે કોના હાડકાં સાથે લીધા? એ. ઇબ્રાહિમ, બી. ઈસાક, સી. યાકોબ, ડી. યુસફ. મિત્રો, અમારા ગત પ્રશ્નનો જવાબ છે બી. વિશ્વાસ. વાલા દર્શકો, અમારો આજનો કાર્યક્રમ આપને ગમ્યો કે નહીં તે અમને ચોક્કસ જણાવશો. તે સાથે આજના પ્રશ્નનો જવાબ પણ અમને અચૂક મોકલી આપશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 375610. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.